જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 23મો, ચિત્રબાહુનું આખ્યાન. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી હતી તે હું આપને સંભળાવું છું. સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તે જ્ઞાની, સુરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી અને પ્રભુ ભક્તિ કરતો હતો અને પ્રભુના ગુણ સંભળાવતો હતો અને સાંભળતો હતો. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કર્યા અને આસન ઉપર બેસાડીને ભક્તિ ભાવપૂર્વક પૂજા કરી અને કહ્યું કે આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે પણ કંઈ હોય તે હું આપના ચરણોમાં ધરવા માટે તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા રાખું છું. ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે હે રાજા, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું તો વિષ્ણુનો ભક્ત છે. તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું કે તું અખંડ સૌભાગ્ય થજે, પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું કે મને રાજ અને વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે મને જણાવવાની કૃપા કરો. ત્યારે રાજાની વિનંતીથી પ્રેરાય અને અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની અને વિગત જાણી કહેવા લાગ્યા કે તું પૂર્વ જન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવીને તારા સગાવાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો હતો અને તારું બધું જપ્ત કરી લીધું હતું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ અને જીવી હિંસા કરી અને ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ અને તું મુનિને પોતાના ઘેર લઈ આવ્યો અને તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર અને સંભાળ લીધી હતી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું કે હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો છું. સખત તાપના લીધે અને ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી. આને લીધે હું બેભાન થઈ અને જંગલમાં પડી ગયો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી અને મને શુદ્ધિમાં લાવ્યો. આમ તે મને જીવન દાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું તને કહું છું કે મારે તને જે પણ જોઈતું હોય તે તું મારી પાસે માંગી લે. ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યા છે અને તારે શું દુઃખ છે એ બધું તું મને જણાવ. આથી મણિગ્રીવે પોતાનું જીવંત વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી બૃહ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. કથાનું નામ છે ખાઉધરા દીકરાની કથા. એક ગામમાં ડોશી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી તે ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જતો હતો. ડોશી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય એમ જાણીને તે અવનવી વાનગીઓ બનાવતા, પણ પરિણામ શૂન્ય આવતું હતું.
કોઈ પણ વાનગી હોય તો પણ તે 2-4 કોળિયા ખાઈ અને પછી ભાણા ઉપરથી ઊભો થઈ જતો હતો. આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર તો માંદો થઈ જશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ, સારવાર અને દવા દારૂ કરાવ્યા, પણ કંઈ પણ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી કે હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થઈ જાય તેવું કંઈક કરો અને તેની ભૂખ ઉગાડો. પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોશી પાસે વારંવાર ખાવાનું માંગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું ન હતું. ડોશી વિચાર કરે છે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય. હવે તો દીકરાને બદલે ડોશીને ભૂખ્યા રહેવું પડતું હતું. ડોશીના કોઠીના દાણા ખૂટવા લાગ્યા હતા. ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી. ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંગી. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોશી તો ભૂખ ભેળી થઈ ગઈ. ડોશીમાં તો મંદિરમાં જઈને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે એટલું ખાય છે પણ તે ધરાતો જ નથી. માટે કંઈક એવું કરો કે તે માપસર ખાતો થઈ જાય. હવે ઘરમાં કંઈ પણ બચ્યું નથી. મંદિરના પૂજારીએ ડોશીમાની પ્રાર્થના સાંભળી લીધી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી કે ડોશીમા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા માટે દબાણ કરો. તમે બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માપસર ખાતો થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી અને પટાવીને વ્રત કરાવ્યું. મા અને દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા અને વાર્તા સાંભળે. આમ કરતા દીકરાની જડબુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા અને ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસર થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા અને તેમને દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.